નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું દેશ અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો આપણે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કાનપુરની મુલાકાતે છે અને ત્યારે આપણે વાત કરીએ તો 30 મેના રોજ કાનપુરની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી કાનપુર મેટ્રોના ભૂગર્ભ વિભાગ લોકોને સોંપશે અને ત્યારે અત્યાર સુધી મેટ્રો ફક્ત 9 સ્ટેશનો સુધી જ દોડતી હતી અને જે આઈઆઈટી કાનપુરથી મોતી ઝીલ સુધી હતી, પરંતુ હવે તેમાં 5 વધુ સ્ટેશનોનો ઉમેરો કરવામાં આવ્યો છે। હવે સ્ટેશનો ચુન્નીગંજ, નવીન માર્કેટ, બડા ચોરાહા, નયાગંજ અને કાનપુર સેન્ટ્રલ છે। હવે મેટ્રો કુલ 14 સ્ટેશનો પર દોડશે। ત્યારે બાળકોને ભૂગર્ભ વિભાગ પર પહેલી મુસાફરી કરવામાં આવશે। જણાવી દઈએ કે જ્યારે મોદી ટ્રેનને લીલી ઝંડી આપશે ત્યારે બાળકો પણ તેમાં ચડશે અને ટ્રેનને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવશે અને ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, બંને નાયબ સીએમ, કાનપુર નગરના સાંસદ રમેશ અવસ્થી, અકબરપુરના સાંસદ દેવેન્દ્રસિંહ ભોલે અને મિશ્રીખના સાંસદ અશોક રાવત પણ હાજર રહેશે। ત્યારે મોદી સાથે સ્ટેજ પર લગભગ 24 લોકો હાજર રહેશે। સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સુરતના સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટરોનું રાજીનામું સામે આવ્યું છે, જ્યાં આરોગ્ય સેવાઓ પર સંકટ જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે તાજેતરમાં વધુ 6 ડોક્ટરે એક સાથે રાજીનામું આપ્યું છે અને જેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે। આ પહેલા માત્ર 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરે રાજીનામું આપ્યું હતું અને જેની નોંધ સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવી હતી। ત્યારે આપણે વાત કરીએ તો ડોક્ટરો ઓછા પગાર, અપૂરતા સાધનો અને કામના અતિશય બોજને કારણે ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે પલાયન કરી રહ્યા છે અને ત્યારે આ સમસ્યા નવી નથી। ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ વળાંક લીધો છે અને આ પરિસ્થિતિને સીધી અસર હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર પડી શકે છે અને ત્યારે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે। સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે। અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમયે આપ્યા હતા। તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે। સ્ટેન્ડિંગમાં રાજીનામું સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે, પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી, એટલે તમામ ડૉક્ટરો અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં, એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે। સર, આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે? એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે। અલગ અલગ સમયે 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા। સર, ડોક્ટરોના રાજીનામા સ્વીકાર્યા છે, ત્યારબાદ કોઈ હોસ્પિટલની અગવડતા ન પડે તે માટે કોઈ વ્યવસ્થા? અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી, તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે। અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાને એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવી છે અને બીજી તરફ અનેક લાલિયાવાડીઓ જોવા મળે છે। આવો જ એક બનાવ આજરોજ વડોદરામાં બનવા પામ્યો હતો। જણાવી દઈએ કે વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે આવેલ ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાં વગર વરસાદે ખુલ્લામાં પાણી ભરાયા હતા। ત્યારે ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડવામાં આવતા હતા અને ત્યારે પમ્પિંગ સ્ટેશનમાંથી બંને રોડ પર પાણી છૂટતા વાહન ચાલકો અટવાયા હતા અને આગળની પાણી જતું નહીં હોવાથી સુવેજ પમ્પિંગ સ્ટેશનનું એક પ્લાન્ટ બંધ કરી અને ત્યારે દૂષિત જે પાણી હતો તે પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની પણ રહીશોમાં દહેશત ફેલાઈ હતી અને ત્યારે જણાવી દઈએ કે ચૂંટણી વખતે મત માંગવા આવનાર કાઉન્સિલરો પણ ડોકાતા નહીં હોવાનો નાગરિકોએ આક્ષેપ કર્યા હતા અને ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અવારનવાર આ રીતે દૂષિત પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને જેના કારણે વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે। મંદિર પાસે રહેવાનું સાહેબ, આજે આ સમસ્યા અત્યારની નહીં, આજે 10 વર્ષથી જ આ જ વસ્તુ થાય છે અને દર ઘડી અમે કહેવા જઈએ કોર્પોરેશનમાં તો કે 1 જણથી ના થાય સાહેબ।
25 જણનું ટોરું આવવું પડે, પછી તમારે કમ્પ્લેન નોંધાવવી પડે, પછી અમે જોઈશું, પછી અમે આગળ કામ કરીશું. આ તમે પણ જોઈ શકો છો એ કેટલી ગંદકી થાય છે. જો એક જ પત્તા પર અવર જવર થાય છે ને, અહીં ગંદુ પાણી દર વર્ષે છોડે છે ને, બધા ચોમાસામાં તો ઓર પાણી છોડે છે ને, ત્યારે ઘરોમાં જતું રહે છે. એવા ગંદા પાણીમાં અમે રહીએ છીએ. બરાબર સાહેબ, આનું કોઈ નિવેદન કોઈ કરવાવાળું છે નહીં. જો અત્યારે સાહેબ કહે છે આગળથી પાણી વધારે છે એટલે અમારે છોડવું પડ્યું, તો અમે અહીંયા કંઈ જનાવર રહેતા નથી સાહેબ મારા, અમે માણસ જ રહે છે. આ પાણી ગંદુ પાણી એમની સોસાયટીમાં હશે એ દિવસે એ લોકો પણ આ એક્ઝેશન ઉઠાવશે ત્યારે તમે શું કરશો સાહેબ? ને આ રોડનું કેટલા દિવસથી અમે કીધેલું છે કે સાહેબ અહીંયા ખાલી વધારે નહીં, અમારો રોડ નહીં બનાવો, ખાલી આજુબાજુમાં ડામર તો નાખેલો, તો એકવાર રસ્તો વ્યવસ્થિત રહે, કોઈ કચરો નાખે ને. આ લોકો આ કચરો પણ નાખે છે ને ગંદકી ફેલાય છે સાહેબ. ચૂંટાયેલા કાઉન્સિલરો શું કહે તમે અહીંયા બધા કહેવા જાય ને તો બધા કહે છે એક જણનું કામ નથી, અહીંયા 25 જણ આવવું પડે ત્યારે કામ થાય. રૂપિયા આપે છે તો લોકો ઉપરથી ખાઈ જાય છે ઉલટી, એનું કંઈ કામ થતું જ છે નહીં યાર આટલા વર્ષથી. શું કહેશો કાઉન્સિલરો માટે? હવે વોટ લેવા આવશે તો હવે ચંપલ પડશે, બીજું તો કશું જ નહીં પડવાનું. હા, અમે દશામાના મંદિર પાસે શિવનગરમાં રહીએ સાહેબ, અને આ જ્યારે વતાર પાણી છોડે છે સાહેબ ગંદકીનું. કોણ છોડે છે? એ હવે એ ખબર નહીં, એ પંપિંગવાળા છોડે છે સાહેબ. અને ગંદકી તો આ છોકરીને મારા 2 દિવસથી આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે, મચ્છરિયા પેલા ગંદા પેલા કીટાણુ ઉડે છે ને કરડે છે સાહેબ, ને બધા બીમાર થઈ ગયા છે. બોલો, તો આ પાણીનું કંઈ કરો તમે. કોર્પોરેશન શું કહે છે? કોર્પોરેશન કંઈ વાત જ નહીં સાંભળતા સાહેબ અમારી. કાઉન્સિલર તમે જેને મત આપે એ મત આલ્યા એ નહીં સાંભળતા સાહેબ અમારી વાત, કોઈ સાંભળતા જ નથી અમારી વાત. તો હવે કરવાનું શું સાહેબ અમારે? કોઈ આવતા નહીં. આ કેટલા 2 વર્ષથી છે આવું, 2-3 વર્ષથી આવું જોઈએ છે અમે સાહેબ. પાણી તો પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થઈને જ પાસ થયું છે. ટ્રીટમેન્ટ થયા પછીની જે ચેમ્બર છે એ ઉભરાઈ છે, એટલે પમ્પિંગમાંથી એક પંપ મેનેજ કરી અને હાલ પૂરતું એનું ઉભરાવાનું બંધ કરી દેવામાં આવેલ છે. શેના કારણે પાણી ઉભરાયું છે? હવે એ અત્યારે ચેમ્બરમાં શું પ્રશ્ન છે, માણસો ત્યાં કામ કરી રહ્યા છે અને ડ્રેનેજ પ્રોજેક્ટને બી આગળની લાઈન ચેક કરવા માટે જણાવેલ છે. નાગરિકોને એક્સેપ્ટ છે છેલ્લા 2-3 વર્ષથી આ રીતની પરિસ્થિતિ? ના, એ ચોમાસા દરમિયાન વધુ ઇન્કમ હોય તો એકાદ વખત ઉભરાતું હોય છે, પછી એ રૂટીન આવી જાય છે. શું નામ આપનું? ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ખબર બાલાઘાટમાંથી છે. જે એમપીના બાલાઘાટમાંથી એક ખબર જો સામે આવી રહ્યો છે, એમાં જણાવી દઈએ કે જ્યાં કિરણપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોડા ગામમાં એક માતાએ જ પોતાની જ માતૃત્વની હત્યા કરી નાખી છે. જ્યાં જણાવી દઈએ કે પોતાની 3 મહિના નાની દીકરીની હત્યા કરી દીધી છે. અને આ ચોંકાવનારી ઘટના સામે આવતા જ એસડીઓપી અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને સાથે જ આરોપી મહિલાની માનસિક સ્થિતિ, પારિવારિક તણાવ અને અન્ય સામાજિક પાસાઓની પણ ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. सुबह सूचना मिली थी कि ग्राम मोदा चौकी रजेगांव थाना किरणापुर के अंतर्गत एक 3 माह की बच्ची को उसी की मां ने गला दबाकर हत्या कर दी है. सूचना पर थाना प्रभारी और चौकी प्रभारी घटना स्थल पर पहुंचे थे. एफएसएल टीम भी घटना स्थल पर मौजूद है. संपूर्ण घटनाक्रम जो हमें पता चला उसके अनुसार यह जानकारी समक्ष आई है कि आरोपिया दीपाली जो कि 24 वर्ष की है, इसके पति की 9 माह पूर्व डेथ हुई थी और पति की डेथ के पश्चात से ही थोड़ा उसका मानसिक स्थिति ठीक नहीं थी. कल रात को उसने गुस्से में आवेश में आकर अपनी बच्ची की हत्या कर दी है. ये सूचना पर पुलिस ने वर्ग कायम कर अपराध पंजीबद्ध किया है और आरोपिया को अभिरक्षा में लिया है. इसके पति की मृत्यु अधिक दारू पीने से हुई थी, ऐसा उनके परिजन. ચાલો સમાચારોમાં આગળ વધીએ તો એમપીના મહુથી એક જે સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે શૂટિંગ રેન્જની આડમાં યુવતી સાથે અશ્લીલ હરકતો કરનારા આરોપી મોહસિનના ઘરે નગર પરિષદ દ્વારા એક નોટિસ ચોંટાડવામાં આવ્યો છે, અને 2 દિવસની અંદર બિનકાયદેસર જે કબજો હતો તેને પણ તોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહુગામ નગર પરિષદે શાસકીય નાણાંની જમીન પર થયેલા બિનકાયદેસર બાંધકામ મામલે કાર્યવાહી હાથ ધરી છે. અને ત્યારે નગર પરિષદના સીએમઓ ચંદ્રશેખર મુજબ નાણાંની જે જમીન પર બિનકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર દબાણની ફરિયાદ મળેલી હતી, અને ત્યારે આ બાંધકામ મધ્યપ્રદેશ નગરપાલિકા અધિનિયમ 1961ની કલમ 223નું ઉલ્લંઘન છે. અને ત્યારે નોટિસમાં મકાન માલિકને 2 દિવસની અંદર જમીનના માલિકીની હક અને બાંધકામના જે દસ્તાવેજો છે તે રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે જો દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો નગર પરિષદ બિનકાયદેસર જે આ અતિક્રમણ છે તે હટાવવાની કાર્યવાહી કરશે અને આખા ખર્ચનો ભંડોળ મકાન માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો નક્સલીઓને એક મોટો ઝટકો લાગ્યો છે. જી હા, જણાવી દઈએ કે પોલીસના હાથ એક મોટી સફળતા મળી છે ત્યારે કુખ્યાત નક્સલી મોહન હિમડા ઝડપાયો છે અને ઓડિશાથી એની ધરપકડ થઈ છે અને ત્યારે જણાવી દઈએ કે આ પોલીસે ઝડપી પાડ્યો છે અને એક મોટી સફળતા હાથ લાગી છે. ત્યારે આ નક્સલી પાસેથી AK-47 પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસના હાથે સફળતા મળી છે. ત્યારે કુખ્યાત નક્સલી આ મોહન જે હતો તે મોહન હિડમાં ઝડપાયો છે અને ઓડિશાના કોરાટપુરથી એની ધરપકડ થઈ છે અને નક્સલી મોહન નામથી પણ ઓળખાતો હતો. ખૂંખાર નક્સલી પાસેથી AK-47 પણ જપ્ત કરવામાં આવ્યો છે અને નક્સલી પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ હાલ પોલીસને મોટી સફળતા મળી છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ જેસલમેરની તો સમાચાર જેસલમેરથી છે જ્યાં સુરક્ષા એજન્સીઓએ જાસૂસીની શંકા હેઠળ એક સરકારી કર્મચારીને પકડ્યો છે. જ્યાં જણાવી દઈએ કે શંકાસ્પદ કર્મચારી શકુર ખાન માંગલિયા જિલ્લાના રોજગારી કચેરીમાં ક્લાર્ક તરીકે કાર્યરત હતો અને ત્યારે આરોપ છે કે તેણે પોતાના વિભાગને જાણ કર્યા વગર પાકિસ્તાનની યાત્રા કરી હતી. શકુરને બુધવારે રોજગાર કચેરીમાંથી સુરક્ષા એજન્સીઓએ પકડી લીધો છે અને પાકિસ્તાન યાત્રા અંગે હાલ પૂછપરછ શરૂ કરી છે અને ત્યારે જેસલમેરમાં પ્રાથમિક પૂછપરછ બાદ રાત્રે તેને વધુ તપાસ માટે જયપુર લઈ જવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું છે કે શકુર તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને તેથી હવે સુરક્ષા એજન્સીઓએ તેની વધુ પૂછપરછ જયપુરમાં કરશે. અને ત્યારે શકુર ખાન મંગલીઓની ઢાળી બરોડા ગામનો નિવાસી છે અને તેને 2008માં પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા એવા સાલેહ મુહમ્મદના ખાનગી સહાયક એટલે કે PA તરીકે પણ કામ કર્યું હતું અને જ્યારે સાલેહ મુહમ્મદ પોખરણથી ધારાસભ્ય હતા. જણાવી દઈએ કે શકુર ખાન સાથે સંયુક્ત તપાસ સમિતિ એટલે કે GIC દ્વારા પણ વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારે વિવિધ તપાસ એજન્સીઓ મળીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. ત્યારે હાલ સુધીમાં આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ જેસલમેર ભારત પાકિસ્તાન સરહદ નજીક હોવાના કારણે એ પહેલેથી જ એક સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. भारत पाकिस्तान तनाव के बीच सुरक्षा एजेंसियों का जो एक्शन है वो लगातार जारी है. इस बात का अंदाज़ा इसी बात से लगाया जा सकता है कि कल इंटेलिजेंसी ब्यूरो की सूचना के आधार पर राजस्थान के जैसलमेर इलाके के मांगलियों की ढाड़ी निवासी शकूर खान को गिरफ्तार किया गया है. दरअसल शकूर खान जैसलमेर के रोजगार कार्यालय में बाबू के पद पर तैनात है. कल सुबह 11 बजे इंटेलिजेंसी ब्यूरो की सूचना के आधार पर जो सुरक्षा एजेंसियां हैं उन्होंने इस कार्रवाई को अंजाम दिया. फिलहाल आरोपी को सुरक्षा विभाग की जो एजेंसियां हैं उन्होंने हिरासत में ले लिया है और जो तमाम पूछताछ है वो आरोपी से की जा रही है. बहरहाल पूरे मामले को लेकर किस तरीके से खुलासे होते हैं ये फिलहाल वक्त बताएगा. सहयोगी कैमरा पर्सन तनुज के साथ मोहम्मद रजाउल्ला, इंडिया न्यूज़, जयपुर. ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતીમાં એક કહેવત છે કે જે કરે તે ભરે અને યોગી પોલીસ આ કહેવતને જીવી રહી છે. જ્યાં જણાવી દઈએ કે ખબરો ઉત્તર પ્રદેશમાંથી છે જ્યાં ગોળીબારીના અવાજ ગુંજ્યા છે. લોરેન્સ બિશ્નોઈના રાઈટ હેન્ડ અને 25,000ના ઇનામી ગુનેગાર એવા નવીનને યોગી પોલીસે આખરે ઢાળી દીધો છે અને હવે તે લંગડી હાલતમાં કાયદાના શિકારમાં છે. કેસો ઉપર કેસ, હાથમાં હથિયાર અને પગલા પાપના એવો હતો નવીન કુમાર જે લોરેન્સ બિશ્નોઈનો નિકટતમ સાથી જેના પર 20થી વધુ ગુના નોંધાયેલા હતા અને આજે તેનો અંત આવ્યો છે. યોગી પોલીસે એમ કહી શકાય તેવી રીતે તેનો એન્કાઉન્ટર કર્યો છે. મોડી રાત્રે બ્રજભૂમિ જ્યારે સૂઈ રહી હતી ત્યારે યોગી સરકારની STF ગુનેગારોના અંત માટે મિશન પર નીકળી હતી અને હાપુડના જંગલમાં પણ ગોળીઓના તતડાટ સાથે ગુનેગારોના ઘમંડને પણ તોડવામાં આવ્યું હતું. અને જો કે આજે નવા મોડમાં જોવા મળી રહી છે આ યોગી પોલીસ અને જે આજે માત્ર લંગડાવવા માટે નહીં પણ ગુનેગારોને કાયદાની જેલ સુધી પહોંચાડવા માટે અને દહેશતનું નામ બની ગઈ છે. અને આ બંને ગુનેગારો એવા છે
જેમણે 24 કલાક પહેલા જ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ હવે એ બંને પોલીસના કબજામાં છે. અને ખાલી એક જ વાત કહી શકાય કે ગુના કરશો તો યોગી પોલીસ છોડશે નહીં. આ પ્રકારે જે હમણાં હાલમાં ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ગઈકાલે રાતના ઉત્તર પ્રદેશની જે પોલીસ છે તેમના દ્વારા એક એસટીએફ યુપી પોલીસની એસટીએફ દ્વારા આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના અલગ અલગ જે જિલ્લાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં એન્કાઉન્ટર અને સ્પેશિયલ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંદર આપણે જણાવી દઈએ કે જે પ્રકારના જે લૂંટના, હત્યાના કે પછી જે મર્ડરના જે બી આરોપી હતા અને ખાસ કરીને એક જે લોરેન્સ બિશ્નોઈનો રાઇટ હેન્ડ એવો માનવામાં આવે છે નવીન કુમાર, એને પોલીસે ટાર કર્યો છે અને એને સેકંજામાં લઈ લીધો છે. જે પ્રકારે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો, ઉત્તર પ્રદેશ હાલ ફૂલ ઉત્તર પ્રદેશની પોલીસ જે છે તે એક્શનમાં છે. અને જ્યારથી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સીએમ બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ જે આરોપીઓ હતા તે લોકો હાલ ઉત્તર પ્રદેશ છોડીને કાં તો બીજા કોઈ પણ પ્રદેશમાં ભાગી રહ્યા છે, કાં તો પછી હાલમાં એ લોકો ગુનાહિત રસ્તો છોડી દીધો છે. અને આ પ્રકારે જે કામગીરી છે અને જે આરોપીઓ છે તે લોકો માટે હમણાં હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં જે હાલમાં સીએમ છે તેમનું એક જ વસ્તુ કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં હવે આ પ્રકારની કોઈ પણ કામગીરી નહીં ચલાવવામાં આવે અને એ લોકો જરાય પણ સહન નહીં કરશે. અને યોગી પોલીસ છે, યોગી પોલીસ આ કોઈને પણ નથી છોડતી. જે પ્રકારે આપણે જોયું કે ગઈકાલે રાતના એસટીએફ દ્વારા આ જે એક્શન લેવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને બધી 5 અલગ અલગ જિલ્લાઓમાં એક સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો હાલમાં આ પ્રકારે જે ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ તો મહારાજ જે ગુનેગારો માટે કાર્ડ બની ગયા છે. યોગી ફોર્સનો ફંડો એકદમ ક્લિયર છે. લૂંટ, હત્યા અને જે આ પ્રકારે જે પણ કાર્યવાહીમાં હતા તે લોકોને હવે જેલ. લોરેન્સના રાઇટ હેન્ડને યોગી જે હિસાબે કહી છે તે યોગીની સ્ટાઇલમાં તે લોકોને જવાબ મળી રહ્યો છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે 48 ગામડાનો માલિક છતાં પણ ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘોઘા ગામના અમુક વિસ્તારમાં ફરી એકવાર લોકોના ઘરોમાં દરિયાના પાણી ફરી વળ્યા છે, છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં છે. હવે ઘોર નિદ્રામાં સૂતેલા આ તંત્રને ઘોઘા ગામની જનતા જવાબ દેવા માટે તૈયાર થશે. જણાવી દઈએ કે દરિયાના પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે બનાવવામાં આવેલા પ્રોટેક્શન દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે 1100 મીટર લાંબી દરિયાઈ દિવાલ, જેમાં 141 મીટર દિવાલનો કબજો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે અને 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તક છે અને 403 મીટરનો જે ચાર્જ અલંગ મરીન પાસે છે. જો આ દરિયાઈ સુરક્ષા દિવાલ બનાવવામાં 3 વિભાગ એક સાથે સંમત થાય તો આ દરિયાઈ સુરક્ષા દિવાલનું કામ થઈ શકે અને ઘોઘા ગામની અંદર અવારનવાર જે લોકોના ઘરો સુધી જે પાણી ઘૂસી જાય છે તેમાંથી લોકોને છુટકારો મળી શકે. અને ત્યારે ઘોઘા ગામના આગેવાનો દ્વારા અનેકવાર આ મૂંગી અને બહેરી સરકારને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નક્કર પરિણામ નથી આવ્યું. શું આ મૂંગી બહેરી સરકાર ઘોઘા ગામની અંદર મોટી દુર્ઘટનાઓ થાય તેની રાહ જોઈ રહી છે? જે હિસાબે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આજે દરિયાનું પાણી છે તે કયા પ્રકારે ગામમાં ફરી વળ્યું છે, ત્યારે જે ગામના સ્થાનિક લોકો છે તે લોકો ખૂબ જ હેરાન ને પરેશાન થઈ રહ્યા છે. ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે મહીસાગરની. તો મનમોહક એવો મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે. આ જિલ્લો તેની એક વધુ આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી કેરીમાંથી બનાવેલ રસમધુર આંબુડિયા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વીરપુર, બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૂકવેલા આંબોડિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવવામાં આવે છે. ત્યારે દૂર દેશાવર સુધી આ વિસ્તારના આંબોડિયાની ખ્યાતિ પ્રસરેલી છે
અને ત્યારે કાચી કેરીને સુકાવીને આંબોડિયા અને સુકાવેલા આંબોડિયામાંથી આમચૂર પાવડર બનાવવામાં આવે છે અને જેનો ઉપયોગ દાળ, શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી અને વાનગીને રસમધુર બનાવવા માટે થાય છે. અને ત્યારે મહીસાગર જિલ્લાના આંબોડિયા વખાણવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે, તેમાં ખટાશ વધુ હોય છે અને આ કેરીને તેમાંથી સૂકવી અને તૈયાર કરાયેલા આંબોડિયાની દેશભરમાં માંગ રહે છે. અને લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજાર ગણાતા એવા માંડવી તેમજ મધવાસ દરવાજા વિસ્તારની વેપારી પેઢીઓ દ્વારા આંબોડિયાનો વેપાર દેશભરમાં ફેલાયો હતો અને અહીંના જે સ્થાનિક વેપારીઓ છે તે સિઝનમાં મોટા પાયે આંબોડિયાની ખરીદી કરી અને દિલ્હી, હરિયાણા, કલકત્તા, અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે. નવાઈની વાત તો એ છે કે દિલ્હીના કરિયાણા બજાર, ગડોડિયા અને ખારી બાવલી માર્કેટમાં પણ લુણાવાડાના આંબોડિયા, રાજધાની ડબલ ગોલ્ડન, સિંગલ ગોલ્ડન બ્રાન્ડના બોર્ડ લાગે છે. આમ મહીસાગર જિલ્લાના કેરીના આંબોડિયા દેશભરમાં વખણાય છે તેમ સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. આ ઓબળિયાનો ધંધો અમે વર્ષોથી કરીએ છીએ અને ઓબળિયા મતલબ કે અમે બહાર ગામથી આખા જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએથી કેરી ઓબા ઉપરથી ઓબો આખી કેરી રાખીએ છીએ ઉચ્ચક અને તે કેરી ઘેર લાવી અને છોલી અને એ ઓબળિયા એમાંથી ઓબળિયા પાડી અને મકાન અથવા કોઈ ધાબા હોય તો ધાબાની છત ઉપર કે કોઈ આરસીસી પર સૂકવીને એને માલ તૈયાર કરવામાં આવે છે અને એ માલ બહારના વેપારીઓ અહીંયાથી એ માલ આંબળીઓનો દેશ વેપારી લઈ જાય છે. તેનો ભાવ મિનિમમ 4,000ની આજુબાજુ સફેદમાં છે અને તેનાથી નીચેની ક્વોલિટી હોય તેનો ભાવ ડાઉન પણ આવે છે. અને આ ઓબળીઓના ધંધામાંથી અમારા પરિવાર અને આજુબાજુના વિસ્તારોને પણ રોજીરોટી મળી રહે છે અને આ ઓબળીઓ દેશ વિદેશ પણ જઈ શકે છે. અને ગામ ગોધર અને તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. મારું નામ બારિયા સાલમભાઈ જેઠાભાઈ. અમારા છોકરા હબરોમાં ઉઠીને ગામડે જતા રહે, કઈથી દેશ પરદેશ ફરીને ગામડે ફરીને અંબા રાખીને ભાવ તાલ કરીને એમ કે ભાવમાં પોહાય તો અમારા અંબા રાખવાના, પોહાય તો સડવાનું અંબા પર અહળિયેલીની પાડવાની કેરી. હા, કેરી પાડીને ભઈ રેકડો ઉભો રાખવાનો, બેજા મણચો ભઈ કેરી વેણી બીજા પાડે અને પછી પાડીને રેકડામાં ભરીને ઘેરે લાવીને પછી અમારા બધા મણચો બેહે તે સોલીને કાસરા પાડીને આંબળીઓ કરીને પછી સુકવવાનો. રોડે ઊંચકો ધાબે ગમે તો સુકવવાનો. સૂકવીને માલ તૈયાર થાય એટલી વેપારી આવે એટલે અમારે હારા માલનો હારો પૈસો અને લાલ માલ હોય તો ઓછા પૈસા, મધ્યમ હોય તો મધ્યમ, એમ કરીને અમારું પોષણ અમે પૂરું કરીએ. અને અમારો બાપ દાદાનો અમારો ધંધો હે. એમાં અમારું પોષણ પૂરું કરીએ એવી રીતે. શું નામ તમારું? મસીબેન પૂજાભાઈ, બારિયા, ગામ ગોધર. આંબળિયા પ્રખ્યાત છે, શું કહેશો? હા, ગુજરાત ભરમાં અને પૂરા હિન્દુસ્તાન ભરમાં લુણાવાડાના આંબોડિયા એકદમ પ્રખ્યાત છે. અને દિલ્હીમાં એવું કહે છે કે દિલ્હીની દુકાનો પર લુણાવાડે કે આમચૂર યહાં મિલેગી એ રીતનો બોર્ડ મારેલો હોય છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે આણંદની. તો આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે દેડકાઓ જોવા જે મળે છે, પરંતુ પીળા અને ચળકતા રંગના નર દેડકા ભાગ્યે જ જોવા મળે છે. અને ત્યારે ઉમરીનગર વિસ્તારમાં એકી સાથે ચળકતા પીળા રંગના નર દેડકા મોટી સંખ્યામાં પાણીમાં જોવા મળતા કુતૂહલપૂર્વક લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. અને જાણકારોના કહેવા મુજબ વરસાદની સાથે જ દેડકાનો સંવનન કાળ શરૂ થયો હોવાથી નર દેડકાને આકર્ષવા બહાર નીકળે છે.
જી ફિરોજભાઈ, અહીંયા જે પીરા દેડકા નીકળ્યા છે, શું કહેશો? એ આ વરસાદના લીધે વરસાદ પડ્યો એમાં પીરા દેડકા નીકળ્યા છે. હોવા જોઈએ લીલા, પણ આ પીરા દેડકા નીકળ્યા છે. લોકો જોવા આવે છે અને એનો કોઈ પબ્લિકમાં બધી આ આજુબાજુની પબ્લિક બધી આ તળાવ નહીં, આ પાણી છે વરસાદી, અને આ મેદાન છે. મેદાનની અંદર વરસાદ એક જ ઝાપટો પડે એમાં પાણી ભરાઈ થયેલું છે. રાહુલ સોલંકી, નેચર હેલ્થ ફાઉન્ડેશન, વલ્લભ વિદ્યાનગર. સામાન્યતઃ ચોમાસાની અંદર ઇન્ડિયન બુલફ્રોગ નામના દેડકાઓ છે એ બહાર નીકળતા હોય છે. હવે જે આણંદની અંદર ઘટના બનેલી છે કે પીળા કલરના આપને દેડકા જોવા મળ્યા છે, તો સામાન્યતઃ આ દેડકાઓ છે વર્ષ દરમિયાન એની બરોની અંદર એટલે બખોલમાં રહેતા હોય છે, અને જેવું ચોમાસાનું પાણી આવે તુરત જ આ દેડકાઓ છે બહાર આવતા હોય છે. અને આ જે પ્રોસેસ છે કલર બદલાવાની, એ તો પ્રજનન પ્રક્રિયા માટે મેલ દેડકા હોય છે એ સામાન્યતઃ પીળા કલરના થાય છે, અને એને જે અવાજ નીકળવાની કોથળી છે એ સામાન્યતઃ ભૂરા કલરની થતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.